આજે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા એક મહાનગરપાલિકા અને 66 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે, જેમાં 16 ફેબ્રુઆરીએ એક મહાનગરપાલિકા 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી પણ હાથ ધરાવવાની છે। વાત કરીએ તો આ સમગ્ર મામલાને લઈને 27 જાન્યુઆરીથી ચૂંટણીના જાહેરનામું પ્રસિદ્ધ થશે તે પ્રકારની વાત હાલ ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે। 2 ફેબ્રુઆરી સુધી જે ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકશે। 3 ફેબ્રુઆરી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 4 ફેબ્રુઆરી સુધી જે કોઈ પણ ઉમેદવારો જે મહાનગરપાલિકા નગરપાલિકાઓની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે તેમાં ફોર્મ પરત કરી શકે છે અને 16 ફેબ્રુઆરીએ વિધિવત રીતે મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ સમગ્ર જે મતદાન થયું છે તે મતદાનની મતગણતરી કરવામાં આવશે અને 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે। નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે તે બાબતને લઈને રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેના મામલે શું કહી રહ્યા છે રાજ્યના ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ તે સાંભળો। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ બ્રીફિંગમાં સ્વાગત કરું છું। રાજ્ય ચૂંટણી પંચની નેચર હેઠળ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું। જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે। એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ કપડવંજ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વોર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતોની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। એ જે આપનો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એનું અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ। ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનું અમે આખરી પ્રસિદ્ધિ કરવાનું હોય છે। એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજ તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, સાંજ સુધી અમને આખરી પ્રસિદ્ધિ રિપોર્ટ આવશે। એમાં અમે શું કર્યો જે 29 એટલે 29 ઓક્ટોબર 29/10/24 થતા 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે। અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે। ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે અત્યારે તૈયાર રહ્યા છે 21/1નું જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25, ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025, ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25 ઓકે, ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025, મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25ના તારીખે અને મતગણતરી તારીખ 18/2/25, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025। રિપીટ કરવાની કોઈ જરૂર છે? ઓકે સારું, થોડા શાંતિથી બોલું છું। 1/2025 જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25, ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025, ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025, મતદાનની તારીખ
16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે તેમાં 14 ડોક્યુમેન્ટ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા 14ની યાદી પણ અગાઉ આપેલા છે, ફરીથી આપીશું. કે પછી મતદાનના સમયે ઓલરેડી મેં કહી દીધું. હવે આ મતદાન છે નગરપાલિકાઓની, કોર્પોરેશનની આપ ઓળખું છું, આ મલ્ટી ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સિંગલ ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે. એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે. હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ 170 છે. એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટિટ્યુન્સી કહેવાય એની સંખ્યા છે 696. કુલ બેઠકોની સંખ્યા 2178, 2178. કુલ મતદાનની મતકોની સંખ્યા 4390, એટલે 4390. આ પૈકી સંવેદનશીલ મતદાન સંખ્યા 1032, અતિ સંવેદનશીલ મતદાન સંખ્યા 244. એ તો અત્યારની પરિસ્થિતિની હિસાબે, પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે. આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા 179, એટલે 179. મદની ચૂંટણી અધિકારીમાં એટલા સંખ્યામાં છે. અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે 8351 રફલી. અને પછી સીયુની 5697, એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ. એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે 25,000 જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે. પોલીસની સ્ટાફનું 10,000 પ્લસ જરૂરત પડશે. અને પુરુષ મતદારોની સંખ્યા 19,84,000 જેટલા છે. સ્ત્રી મતદારોની સંખ્યા 19,01,000 જેટલા છે. અને અન્ય મતદારો છે 145, એટલે થર્ડ જેન્ડર કહેવાય, એના માટે 145 છે. અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી એટલે નગરપાલિકા, કોર્પોરેશનના કેટલા મતદાર છે, પંચાયત, જિલ્લા પંચાયતના કેટલા છે, તાલુકા પંચાયતના છે, એ બેકઅપ તમને ઓલરેડી આપેલા છે પત્રકમાં, ફોલ્ડરમાં તમે જોઈ શકો છો. હતા ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ. તેમણે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તે પ્રકારની વાત કરી છે. તેમણે કહ્યું છે 27% અનામત બાબતે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં તેમજ 66 જેટલી નગરપાલિકા, બોટાદ, વાંકાનેર નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી થશે અને 8 જિલ્લામાં પંચાયતની 9 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે આ તમામ બાબતોને લઈને જે નિવેદન સામે આવ્યું છે ને જે હાલ અલગ અલગ જિલ્લાઓ, તાલુકા લેવલે જે ચૂંટણી થવાની છે તેને લઈને પણ રાજ્યના ચૂંટણી કમિશનર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.